નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 3માં પર્યાવરણ વિષય ભણાવીશ. એમાં તમે તમારું પાઠ્યપુસ્તક ખોલો પર્યાવરણનું. એમાં 128 પેજ નંબર ઉપર 19મો પાઠ આપણા સાથી પાઠ આપેલો છે. આપણે 18 પાઠ ભણી ગયા, હવે 19મો પાઠ આવ્યા છીએ આપણા સાથી. હવે આપણા સાથી એટલે આપણા ફ્રેન્ડ, મિત્રો, એના વિશે વાત કરવામાં આવી છે. હવે આપણા ફ્રેન્ડ અને મિત્રો માત્ર સ્કૂલમાં આવતા હોય, આજુબાજુમાં રહેતા હોય એટલા જ ના હોય. પશુ પંખી જે આપણને સારા લાગતા હોય, જે આપણને મદદ કરતા હોય, એ બધા જ આપણા મિત્રો કહેવાય. તો આપણા સાથી એના વિશે વાત કરી છે. અહીંયા પક્ષીઓ, પશુ આપણા કેવી રીતે ફ્રેન્ડ બને છે, આપણા કેવી રીતે સાથી છે એની વાત કરી છે. અહીંયા જો અંદર પાઠ્યપુસ્તકમાં છતના પંખામાંથી ટક અવાજ આવ્યો હતો. બધાએ અવાજ સાંભળ્યો. કલ્યાણીએ બૂમ પાડી, જુઓ જુઓ, એક પંખીને ઈજા થઈ. પીટરે તરત જ ઊભા થઈ પંખીને પકડી લીધું. પંખી પીડાતું હતું. જુઓ તમે, આ ચિત્ર તમને દેખાશે. અહીંયા પંખી પીડાતું હતું. નવેજોત અને હરભજન ઝડપથી વાડકામાં પાણી લાવ્યા. પીટરે ખૂબ જ પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો. તેઓએ પંખીની ચાંચ આગળ વાટકો ધર્યો. પંખીએ થોડું પાણી પીધું. તે પાંખો હલાવતું હતું. નવજોતે બધાને પાછું ખસી જવા કહ્યું. બધાએ જોયું પંખી ઉડવાની મથામણ કરતું હતું. એ ઉડવા માટે મથી રહ્યું હતું. થોડી જ વારમાં પંખી ઉડી ગયું. જો આ ચિત્રમાં ઉડેલું પંખી દેખાય છે. થોડી જ વારમાં એ પંખી ઉડી ગયું. હવે પેજ નંબર 129 પર જુઓ. બીજા દિવસે શાળામાં બાળકોએ એક પંખીને વર્ગખંડમાં ઉડતું જોયું. બધાને જાણવું હતું કે આ ઈજા થઈ હતી એ જ પંખી હતું કે બીજું. તેઓએ જલ્દીથી પંખો બંધ કરી દીધો. પંખીને જોવા તેઓ તાળી પાડવા માંડ્યા. યાદ કરો અને લખો. એકમની વિગતને આધારે નીચે આપેલ વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. હવે આપણે જે રીતે આગળ જે ક્રમ આપેલો છે, જે રીતે આખો એકમ આપેલો છે, એકમ મતલબ પાઠ, તો એના આધારે અહીંયા વાક્યો ગોઠવવાના છે. તો પહેલું છે પંખીને પંખાથી ઈજા થઈ હતી. પહેલું વાક્ય શું છે? પંખીને પંખાથી ઈજા થઈ હતી. આ પહેલું વાક્ય આવશે. જુઓ, આ પહેલા નંબરનું વાક્ય આવશે. પછી બીજા નંબરનું વાક્ય છે કે નવજોત અને હરભજન જલ્દીથી વાટકામાં પાણી લઈ આવ્યા. ત્રીજું છે પીટરે પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો. ચોથું છે બાળકોને પંખીને વર્ગખંડમાં ફરતું જોયું. અને પાંચમું છે પંખી ઉડી ગયું. બરાબર, આ રીતે એનો ક્રમ આપેલો છે. બરાબર. હવે શંકરની બિલાડી. બરાબર, શું આવશે? શંકરની બિલાડી. શંકર ખૂબ જ ખુશ છે. એના ઘરના વાડામાં બિલાડીએ 4 બચ્ચાને જન્મ આપ્યો છે. શંકર તેનો નવરાશનો સમય તેની પાછળ પસાર કરવા લાગ્યો. એક સવારે શંકર બિલાડીના રડવાના અવાજથી ઉઠી ગયો. તે વાડા તરફ દોડ્યો. તેણે જોયું કે બિલાડી રડતી રડતી 3 બચ્ચાને પંપાળતી હતી. એક બચ્ચું ખોવાયું હતું. શંકર વાડાની બહાર ગયું. તેની બહેન માલિની એક બચ્ચાને રમાડી રહી હતી. શંકરે માલિનીને વાડામાં બોલાવી. માલિનીએ જોયું કે બિલાડી બચ્ચા માટે જ રડતી હતી. જુઓ, શંકર ખૂબ જ ખુશ છે. એના ઘરના વાડામાં બિલાડીએ 4 બચ્ચાને શું કર્યું છે? જન્મ આપ્યો છે. અને શંકર તેના નવરાશના સમયે તેની પાછળ પસાર કરતો, એટલે કે એને રમાડતો હતો. હવે એક સવારે એવું બન્યું કે શંકર બિલાડીને રડવાના અવાજથી ઉઠી ગયો અને તે વાડા તરફ દોડ્યો. તેને જોયું કે બિલાડી રડતી હતી અને 3 બચ્ચાને પંપાળતી. એક બચ્ચું એનું શું કર્યું હતું? ખોવાઈ ગયું હતું. શંકર વાડાની બહાર ગયો તો એની બહેન માલિની એક બચ્ચાને રમાડતી હતી. શંકરે માલિનીને વાડામાં બોલાવી અને માલિનીએ જોયું કે બિલાડી બચ્ચા માટે રડતી હતી. વિચારો અને કહો કે બિલાડીનો અવાજ કેવો હોય છે? તો બિલાડીનો અવાજ મ્યાઉ મ્યાઉ
મ્યાઉ મ્યાઉ અવાજ કરે છે. હવે બીજો પ્રશ્ન છે કે તમને કયા પ્રાણી ગમે છે? કેમ? તો મને કૂતરો અને ગાય ગમે છે. કૂતરો આપણા ઘરની ચોકી કરે છે અને તેથી તે વફાદાર પ્રાણી ગણાય છે, જ્યારે ગાય આપણને દૂધ આપે છે. બરાબર. પરીક્ષામાં પૂછાય કે તમને કયા પ્રાણી ગમે છે અને કેમ, તો પ્રશ્નના જવાબમાં તમારે એ લખવાનું છે. હવે પેજ નંબર મીનુની ગાય, જો પેજ નંબર 130 ઉપર મીનુની ગાય એવું આપેલું છે. મીનુને ગાય છે, મીનુને ગાય છે. ગાયનું નામ શું છે? ગંગા. જો બાજુમાં ચિત્ર આપેલું છે, ગંગાનું ચિત્ર. મીનુ ગંગાને ચરાવવા રોજ ખેતરે લઈ જાય છે. એક દિવસ ઝડપથી આવતું સ્કૂટર ગંગા સાથે અથડાયું. તેના પગને ઈજા થઈ અને પગના ઘામાંથી ખૂબ જ લોહી નીકળતું હતું. વિચારો અને લખો. મીનુના કુટુંબના લોકો શું કરે છે? તો મીનુના કુટુંબના લોકો ગંગા ગાયનો ઘા સાફ કરી દવા લગાડે છે. અહીંયા જુઓ, એને ઘા થયો છે, આ જગ્યાએ પગે એને ઘા થયો છે. બરાબર, એને વાગ્યું છે. તો શું કરે? ઘરના કુટુંબના સભ્યો એ ઘાને સાફ કરી અને ત્યાં દવા લગાડે છે. જો ઘા વધુ ઊંડો હશે તો તેઓ પ્રાણીઓના ડૉક્ટરને બોલાવી ગંગા ગાયની સારવાર કરાવશે. હવે જુઓ અને લખો નીચે. ચંદુ ધોબી તેના ગધેડાનું ખૂબ જ ધ્યાન રાખે છે. ગધેડો પણ તેના ઘણા કામ કરે છે. જો નીચે ચિત્રમાં આપેલું છે, તો ચંદુ ધોબી જે છે એના ગધેડાનું કેવું ધ્યાન રાખે છે, બધા ચિત્રોમાં આપેલું છે. તો ચિત્રો જુઓ અને ચંદુ તેના ગધેડા માટે શું કરે છે તે લખો. તો પહેલું ચિત્ર જુઓ, એમાં ચંદુ ગધેડાને શું કરે છે? નવડાવે છે. બીજા ચિત્રમાં ચંદુ ગધેડાને ઘાસ ખવડાવે છે. ત્રીજા ચિત્રમાં ચંદુ ગધેડાને પાણી પીવડાવે છે. પીવડાવે છે ને? જો પહેલા ચિત્રમાં નવડાવે છે, બીજામાં ઘાસ ખવડાવે છે, ત્રીજામાં પાણી પીવડાવે છે અને ચોથામાં ચંદુ ગધેડાને ફૂલોથી શણગારે છે. તો આ રીતે એ ચંદુ ગધેડાને એની રોજની સારવાર કરે છે. રોજ એને આ રીતે પ્રેમ આપે છે, નવડાવે, ખવડાવે, પીવડાવે, પછી ફૂલોથી શણગારે છે. બરાબર. હવે 131 પેજ નંબર ઉપર જુઓ. તમારા ઘર કે વિચારો અને લખો. તમારા ઘર કે પડોશમાં કોઈના ઘેર પાળતું પ્રાણી છે? કયું? તો આપણે અત્યારે અમદાવાદ સિટીમાં રહીએ છીએ, તો ઘણા ઘરોમાં કૂતરો પાળેલો આપણને જોવા મળે છે. બરાબર. અને આપણા પડોશમાં કોઈ ગાય રાખતું હોય તો એ પણ આપણને જોવા મળે છે. એ પાલતુ પ્રાણી કહેવાય. બરાબર. કૂતરો, ગાય, ભેંસ, બકરી એ બધા પાલતુ પ્રાણી છે. હવે બીજો પ્રશ્ન છે કે તમારા પાલતુ પ્રાણીનું નામ શું છે? તો આપણે ઘરમાં પાલતુ પ્રાણી ના હોય, પણ પાલતુ પ્રાણી તરીકે આપણે કૂતરાને રાખી શકીએ છીએ. તો કૂતરાનું નામ આપણે શેરું અથવા તો ડોગી, બરાબર, જેમ્સ, એ રીતે આપણે એનું નામ આપી શકીએ છીએ. બરાબર. તમે તમારા પાલતુ પ્રાણી માટે શું કરો છો? જ્યારે એ ભૂખ્યું હોય ત્યારે તેને રોટલી કે બિસ્કિટ ખવડાવીએ છીએ. કોઈ એને ખીજવે તો ખીજવનાર વ્યક્તિને ઠપકો આપી અને આવું ગેરવર્તન બીજી વાર ન કરવા સમજાવીએ છીએ. ઈજાગ્રસ્ત થાય ત્યારે તો સામાન્ય ઈજા હોય તો ઘા પર દવા લગાડીએ છીએ અને ઘરગથ્થુ ઉપચાર કરીએ છીએ. વધુ ઈજા હોય તો પ્રાણીઓના ડૉક્ટરને બોલાવીએ છીએ. ઠંડી કે ગરમી અનુભવે, ઠંડીમાં તેના રહેવાના સ્થાનને શણના કોથળા અને ગરમ કપડાથી ઢાંકી દઈએ છીએ તથા ગરમીમાં કોથળાને ભીના કરી અને ઠંડકની વ્યવસ્થા આપણે કરીએ છીએ. યાદ કરો અને લખો. ઘણા લોકો પાલતુ પ્રાણી રાખે છે, તેમનું ધ્યાન પણ રાખે છે. નીચે કોષ્ટકમાં આવા પ્રાણીઓના નામ આપ્યા છે અને ખૂટતી વિગતો લખો. પ્રાણીનું નામ. પહેલું છે કૂતરો. આપણે તેને કેમ રાખીએ છીએ? તો આપણા ઘરની ચોકી કરે છે. ગાય કે ભેંસ, તે દૂધ આપે છે. બળદ, તો તે ગાડું ખેંચે છે અને ખેતીકામમાં ઉપયોગી છે. બિલાડી, તે ઘરમાંથી ઉંદરનો ત્રાસ ઓછો કરે છે.
બિલાડી શું કરે? ઉંદર ખાય એટલે ઘરમાં ઉંદરનો ત્રાસ ઓછો કરે છે, બરાબર. મરઘી તો તે ઈંડા આપે છે. માછલી તો માછલી ઘરની શોભા વધારે છે. આપણે જોયું છે ને માછલી ઘર. પછી અહીંયા જે ખાલી જગ્યા છે, અહીંયા જે જગ્યા આપેલી છે એમાં આપણે સસલું લખવાનું છે. સસલું તો આપણે તેને ખૂબ પસંદ કરીએ છીએ. મધમાખી તો આપણને મધ આપે છે, બરાબર. હવે પેજ નંબર 132 પર તમે જુઓ, પંખી પરબ. પંખી પરબ લખ્યું છે અહીંયા. તો આ રીતે તમે ઘણી જગ્યાએ પંખીની પરબ બાંધેલી જોયેલી હશે. આપણા ઘરના આગળના દરવાજા પર ટેનામેન્ટ મકાન હોય તો, અથવા તો ગામડે પણ આ રીતે, અથવા તો ખેતરમાં ગામડે ગયા હોય તો ખેતરમાં ઝાડની નીચે આ રીતે પરબ બાંધેલી આપણે પંખી માટે જોયેલી હશે. મોટા મોઢાવાળું માટીનું વાસણ લો. માટીના વાસણને બાંધી દો. ચિત્રમાં બતાવ્યા મુજબ લટકાવો. વાસણમાં થોડું પાણી ભરો અને તેને વૃક્ષની ડાળી સાથે અથવા હૂકની મદદથી તમારા ઘર કે શાળામાં લટકાવો. દરરોજ તેમાં પાણી ભરો. કયું પંખી પાણી પીવા આવે છે તેનું અવલોકન કરો. હવે વિચારો અને લખો. આ રીતે મોટી મોઢાવાળી આપણે પાણીની પરબ, પંખી માટે પાણીની પરબ બનાવી શકીએ. વિચારો અને લખો. આપણી જેમ પંખીઓને પણ જીવવા માટે પાણીની જરૂર છે. ઘણી બધી વસ્તુઓ માનવીઓ અને પ્રાણીઓ બંનેને જરૂરી છે. આવી 3 વસ્તુઓના નામ લખો જે માનવી અને પ્રાણી બંનેને જરૂરી હોય. તો માનવીને હવા જરૂરી છે, એ જ રીતે પ્રાણીને પણ હવા જરૂરી છે, બરાબર. માનવીને એટલે મનુષ્યને આપણને જેમ ખોરાકની જરૂર છે, હવાની જરૂર છે શ્વાસ લેવા, એમ પંખીને પણ હવાની જરૂર છે શ્વાસ લેવા. આપણને જેમ ખોરાકની જરૂર છે એમ પંખીને પણ ખોરાકની જરૂર છે, બરાબર. આપણને આરામ અને ઊંઘની જરૂર છે, તો એ જ રીતે પંખીને પણ આરામ અને ઊંઘની જરૂર છે, બરાબર. હવે વિચારો અને લખો. કહો. આપણે વિવિધ ખોરાક ખાઈએ છીએ, તેવી જ રીતે પ્રાણીઓ પણ વિવિધ ખોરાક ખાય છે. પેજ નંબર 133 પર જુઓ. તમે કોઈ પ્રાણીને ખવડાવ્યું છે? આપણે કોઈ પ્રાણીને ખવડાવ્યું છે એવું લખવાનું છે. તો અને બીજો પ્રશ્ન છે કે કોઈ પ્રાણીને ખવડાવતા તમે જોયા છે? તો હા. તો તમે જે પ્રાણીઓને ખવડાવી હોય તેનું નામ અને શું ખવડાવ્યું છે એ પણ સામે લખવાનું છે. તો કૂતરો, તો કૂતરાને દૂધ, રોટલી અને બિસ્કિટ આપણે ખવડાવીએ છીએ. બિલાડી, તો બિલાડીમાં દૂધ અને રોટલી. કબૂતર, કબૂતર શું ખાય? જુવાર અને બાજરીના દાણા. પોપટ તો લીલા મરચાં અને જામફળ ખાય છે. પોપટ શું ખાય? લીલા મરચાં અને જામફળ. હવે મરઘી, મરઘી બાજરી, ઘઉં અને મકાઈના દાણા ખાય છે. આપણે અહીંયા જગ્યા નથી તો નથી લખવું, જગ્યા હોય તો લખી શકાય કે મરઘી બાજરી, ઘઉં અને મકાઈના દાણા ખાય છે. હવે વિચારો અને લખો. પંખીને શું ખવડાવી શકાય? તો પંખીને વિવિધ પ્રકારના અનાજના દાણા ખવડાવી શકાય. તમારા પરીક્ષામાં પૂછાય પંખીને શું ખવડાવી શકાય? તો વિવિધ પ્રકારના અનાજના દાણા ખવડાવી શકાય છે. તમે કયા પંખીઓને ખવડાવ્યું છે? તો કબૂતર, કાગડો, પોપટ, ચકલી, મોર, બધા પ્રાણીઓને આપણે દાણા નાખતા હોઈએ છીએ. તો લખવાનો એ બધા જ પંખીઓના નામ લખવાના છે. બાળકો સૌથી વધુ કયા પંખીને ખવડાવે છે? તો કબૂતર અને પોપટને, બરાબર. તમારી પાસે યાદીમાં આ નામ છે, શોધો. તે શું ખાય છે? હવે આપણી પાસે શું એ યાદીમાં નામ છે? તો ઉંદર, વંદો, ભૂંડ, ચામાચીડિયું, કાગડો, ખિસકોલી, વાંદરો, કરોળિયો ને ગરોળી, બરાબર. તો આ પ્રાણીઓ શું ખાય છે? તો ઉંદર, સૌથી પહેલું ઉંદર પ્રાણી, તો એ રોટલી અને અનાજ ખાય છે. વંદો તો એ શું ખાય? એઠવાડ. તમે જોજો કોકરોચ આમાં નીકળે ગટરમાંથી, તો એ એઠવાડ ખાય છે. ભૂંડ તો કચરામાં પડેલી બધી જ વસ્તુઓ, બરાબર. ભૂંડ જોયા છે ને તમે. ચામાચીડિયું તો નાના જીવજંતુઓ ખાય છે. કાગડો પૂરી,
જીવજંતુઓ અને એઠવાડ. ખિસકોલી તો ફળ, બેરી, બીજ અને કૂંપણ. વાંદરો તો છોડની કૂંપણ, વનસ્પતિના પાંદડા, રોટલી અને ગોટલા. કરોળિયો, કરોળિયો શું ખાય? નાના જીવજંતુઓ. બરાબર. અને ગરોળી, તો ગરોળી શું ખાય? નાના જીવડા, જંતુઓ, માખી અને મચ્છર. હવે વિચારો અને લખો. કોઈ પ્રાણી કે પંખીએ તમારો ખોરાક ખાઈ લીધો હોય તો તે અંગે લખો. આપણે જ્યારે અગાસીમાં કેળું ખાતા હોઈએ અથવા તો કોઈ બહાર કેળું ખાતા હોઈએ ત્યારે એક હાથમાંથી વાંદરો આપણું કેળું લઈને ભાગી ગયે છે. દૂર ઝાડ પર બેસી અને એ ખાઈ ગયો હોય છે ઘણીવાર. બરાબર. તો એ આપણે લખી શકીએ. હવે પેજ નંબર 134 પર તમે જુઓ. સમજો અને જોડો. કોણ શું ખાય છે? જુદા જુદા રંગની લાઈન દોરી અને જોડો. બરાબર. તો શું આવશે? ચકલી. ચકલી આ ચિત્રમાં થોડું ખોટું બતાવ્યું છે, જે રીતે બતાવ્યું છે એ રીતે. તો ઘાસ, જો હું બતાવું અહીંયા. ઘાસ તો એ બકરી. બરાબર. પછી સાપ કોને ખાય? ગરોળીને. પછી કીડી કોને ખાય? ગરોળી કીડીને ખાય. બરાબર. પછી ગરોળી મચ્છરને પણ ખાય. પછી ઉંદર રોટલી ખાય. પછી બકરી રોટલી ખાય. બકરી શાકભાજી પણ ખાય. માનવી શાકભાજી ખાય. બરાબર. અને માનવી રોટલી પણ ખાય. બરાબર. એ રીતે. પછી ચકલી શાકભાજી અને રોટલી પણ ખાય. શાકભાજી એ ખાય અને રોટલી પણ ખાય. આ રીતે આપણે જોડવાના છે. યાદ કરો અને લખો. પ્રાણીઓના નામ લખો. તમે અડક્યા છો? તમે અડક્યા નથી પણ અડી શકો છો? તમે અડી શકવાના નથી. હવે જેને આપણે અડી શકીએ છીએ એવા પ્રાણીઓના નામ લખવાના છે, અને જેને આપણે અડ્યા હોઈએ એવા પ્રાણીઓ. તો જેને અડક્યા છીએ એવા પ્રાણીઓ તો કૂતરો, બિલાડી, ગાય અને બકરી, જેને આપણે અડ્યા છીએ. હવે આપણે અડી શકવાના તો છીએ જ, પણ જેને અડ્યા નથી એવા પ્રાણીઓ તો સસલું. ઘણીવાર સસલું કોઈએ હાથમાં પણ પકડ્યું ના હોય. હાથી, ઘોડો અને ઊંટ, જે આપણે અડી શકીએ છીએ પણ અડ્યા નથી. હવે તમે અડી શકવાના નથી, જે ક્યારેય આપણે ટચ કરવાના નથી, અડવાના નથી, એવા પ્રાણીઓ તો વાઘ, મગર, સાપ અને વીંછી. આ પ્રાણીને આપણે અડી શકીએ? ના અડી શકીએ. અડીએ તો શું કરે? આપણને બચકું કરે. તો એ આપણે અડી શકવાના નથી. બરાબર. હવે આપણે ઘણા પ્રાણીઓને નજીક કરડવા કે નુકસાન થવાના ડરથી પાસે જતા નથી. ઘણા પ્રાણીઓને આપણે અડી શકીએ છીએ. તે આપણા ઘરમાં કે આપણી આસપાસ રહે છે. તેમાંના કેટલાક પ્રાણીઓ આપણી મદદ કરે છે. હવે જેને આપણે અડી શકવાના નથી એવા પ્રાણીઓ વાઘ, સિંહ, ચિત્તો, મગર, સાપ, વીંછી, એ બધા પ્રાણીઓ શું કરે? આપણા શરીરને નુકસાન કરે છે. તમે જોયું હશે જ્યારે આપણે પેલા પ્રાણી સંગ્રહાલયમાં જઈએ છીએ તો એ પ્રાણીઓને અંદર પૂરેલા હોય છે પિંજરામાં. તો એ કેમ પૂરવામાં આવે છે? તો આપણને ખબર છે કે એ પ્રાણીઓ આપણને નુકસાન કરે છે અને કરડવા આવે છે એટલે. હવે 135 પર પેજ નંબર ઉપર જુઓ. નીચેના રાણીનો બગીચો. હવે રાણીનો બગીચો જો અંદર નીચેના ચિત્રો વાંચો અને વર્ગમાં ચર્ચા કરો. માળી રાણીના બગીચામાંથી કેરીઓ લાવ્યો. માળી છે એ રાણીના બગીચામાંથી કેરીઓ લાવ્યો. કેટલી સરસ કેરીઓ છે. બરાબર. કેટલી સરસ કેરીઓ છે એવું રાણી કહે. રાણીજી, જો પંખીઓ ખાઈ ગયા ન હોત તો આના કરતાં બમણી કેરીઓ હોત. જો પંખીઓ ખાઈ ના જ ગયા હોત તો આના કરતાં બમણી એટલે કે વધારે કેરીઓ હોત. શું કહ્યું તે? પંખીઓ કેરીઓ ખાઈ ગયા? તમે પંખીઓને બગીચામાં કેમ આવવા દીધા? મને માફ કરો, હું એક પણ પંખી બગીચામાં આવવા નહીં દઉં.
ગયા વર્ષ કરતાં ઓછી કેરીઓ છે, તમે પંખીઓને બગીચામાં આવતા કેમ ના રોક્યા? બીજા વર્ષેની વાત કરી છે. તો ગયા વર્ષ કરતાં ઓછી કેરીઓ છે, તમે પંખીઓને બગીચામાં આવતા કેમ ના રોક્યા? રાણીજી, મેં તેમને રોક્યા હતા. મેં એક પંખી આવવા દીધું ન હતું, પરંતુ આ વર્ષે કીડાઓ કેરીઓ ખાઈ ગયા. જો ત્યાં પંખીઓ હોત તો તેઓ કીડાઓને ખાઈ જાત અને આપણે ઘણી બધી કેરીઓ ગુમાવવી પડત નહીં. બરાબર? તો પંખીઓ આપણને ઘણી રીતે ઉપયોગી બને છે. અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે અને એના પ્રશ્નોના જવાબ આવતા લેક્ચરમાં હું સમજાવીશ. ધન્યવાદ.